મિત્રો એ ગમે એ દાબીને વહી આવીશ પાસ થાય તો સારું કા કેવલ. તો કેમ છો મિત્રો, હોપ કરું કે બધા મજામાં છો. બધાને જય શ્રી રામ. ને અત્યારે હું આવી ગયો વાડીએ. આ જો કેટલા દિવસથી વ્લોગ નથી મૂક્યો. આજ શનિવાર હતો એટલે આજ આખી રજા હતી. તો હું કહું આજ આખો દી વિડીયો બનાવું. આપણે ડબલા બબલા બધું બાંધવાનું છે. એ વિડીયોમાં બન્યા રહેજો, મજા આવીએ તમને. જો વિડીયો પૂરો જોવો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે તો હું રોટલી લઈને આવ્યો છું. અમારે કાંઈ મીંદડી છે એના હાટું બતાવું તમને. હા જો ભાઈ આ કાળી અહીંયા નાખ દે, એને ખાઈ લે. અહીંયા નાખ દે એટલે ખાઈ લે. અમારે હું તો ખાય નહીં. જો તો ભાઈ અહીંયા જ બેહી હોય, અહીંયા બેહી હોય એટલે અમારે હમુરે અહીંયા કોઈ વિંદેડા ગળે નહીં. કેમ કે આખી રાત અહીંયા બેસી જ રહીએ ખાટલે. તો એને ખાઈ લેવા દઈએ, ખોટા એને ડિસ્ટર્બ ન કરીએ, ન કરાડી ખાહે નહીં પાછી. તો દરવાજો ખોલા છે ને બહાર આવો તો આવીએ, બાકી અંદર જ બેસીએ. કાંઈ નહીં. અત્યારે તો હવે વાગ્યા 8 ને પાણી વાળવાનું હતું પણ બીજી જગ્યાએ જતું હતું એટલે આપણે આજ પાણી વરાણું નહીં. ને આ જોઉં તમે વેલ કેટલી ઊંડી વહી ગઈ. એમને બધા અમારા પહેલાંના બ્લોગ જોયા હોય તો એમાં જોઈ શકો છો કેટલું પાણી હતું ને અત્યારે કેટલું છે. એટલે એ એક વસ્તુ તમને બતાવું. તો આ જો મિત્રો તમને આ ડબલા દેખાય, આ શેકલા હાટું બનાવે છે આવડા બધા. આ જો ખખડાવે, આ ખખડાવે તો શેકલા ઉડે ને. શેકલા અત્યારે બહુ છે, એક ડુંડે શેકલું છે. એટલે અમારે આ બાજરામાં બાંધવાના છે ને દોરી લોકોને દેવાની છે. આ આખા બાજરામાં બાંધવાના છે અમારે, ઓલે પરેથી લઈને સામે સુધી આ બાજરામાં. કેમ કે બહુ શેકલા હમણાં પડે. ગાં કરવા કરતાં ડબલા બાંધી દેવા સારા, કે શેકલું એ કંઈ પડવા દે નહીં, ખખડાવે એટલે બધા ઉડી જાય. તો એ જ આપણે કરવાનું છે. રોંઢે કે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો એ બાજરો તો આપણે મહેશભાઈનો છે આવડો. આ આપણું ખેતર છે. આ શેણા બધા આપણા છે, અહીંથી લઈને ઓલે પરે ઉધી. ને આ જો આમાં હવે પોપટાઈ આવી ગયા. હવે આમાં હલાય નહીં મિત્રો, કેમ કે આમાં જો આગળ હેલા હોય તો ખેંજવાળ આવે દુનિયાને, એટલે આમાં ગળાય જ નહીં. આના માટે છે ને હોલ બૂટ પહેરવા પડે. હું તમને બતાવું. આ જો પાણી વાળવું હોય તો આને પહેરી રાખવા પડે ને, પગું હોજવાડી દી એટલી ખેંજવાળ આવે. કેમ કે એમાં ખારસ બહુ હોય એટલે. એ શેણા તો જો આખેલે શેણા તો સારા થઈ જશે, પણ હવે પાકે પછી ખબર પડે એવા થાય. નકર પછી ગમે ત્યારે બગાડો આવી જાય. તો મિત્રો બીજું તો કાંઈ નહીં. આ છે આપણું લહણ. એમાં અત્યારે ગળાય એમ નથી, કેમ કે લીલું છે ને આગળ ખૂતી જવાય. આ જો અહીંથી તમે. ને આ ડુંગળીનો ક્યારો ને ઓલે પર જો ડુંગળીનો રોપ થયો નાનો નાનો. તમને દેખાતો આ જો નાનો રોપ થયો ડુંગળીનો. ને આ છે આપણું દેશી ખાતર જે હમણાં કાઢવાનું છે રજામાં. ને આપણો રસકો. તો મિત્રો વેલળ જોઉં તમે. વેલળ તો સારી આવે છે પણ બગડતી જાય. પાવડર છાંટીએ છે એમ વધારે બગડતી જાય. બાકી વેલળ દુનિયાની આવે છે. પણ કાંક તો ખિસકોલા ખાઈ જશે. આ જો નકર આમ બગડી જશે, એની જેમ ઈળું પડી જશે. ને પાવડર છાંટીએ એમ વધારે બગડે. અહીં આપણી કાળી હેવડી. હવે તો પૂરું થઈ ગયું. બાકી આમાં પેલા દુનિયાની હેવડી આવેલી છે, ત્યારે તો હુકાવા માંડી હાવ. મિત્રો આ અહીંયા જો ડબલા ખખડાવે અમારા કાકા. આ જો તો એ અહીંયા ડબલા બાંધ્યા ઓલે પરે. બાકી નહીં એ ડબલા ખખડાવે. અમારે રોંઢા કે બાંધવાના છે. તો મમ્મી રોંઢે કે બાંધ્યું. અને અત્યારે એ કે મારો વિડીયો ઉતારજે. તો હું કહું હાલો ડબલા ખખડાવો. તે અહીંયા પછી હું વિડીયો ઉતારીને ડબલા ખખડા. તો અહીંયાના મેળો કર્યો ને ના મારા આતાઈ છે ને મારા કાકાઈ છે. એ ડબલા ખખડાવે અટાણના પોરમાં, કેમ કે શેકલા બહુ છે એટલે આપણે બાંધવાના છે. એ પણ હું તમને બધું બતાવવા. વ્લોગમાં બન્યા રહેજો. ને આજ તો શનિવાર રજા, તો સવારનો વ્લોગ બનાવું. એટલે ઘરના કોઈ આજ વાડીએ નથી, હું એકલો જ છે. અહીંયા પાલો વીખ નાખે સામે ઓલી ઢેલું. તો ના ધ્યાન રાખવાની છે.
બાકી કંઈ નહીં, તમને આડી ના જઈને બતાવું પાલો કઈ રીતનો વીખો છે. તો ભાઈ અહીંયા જો આ વીખી નાખીશ પાલો, આ ઢેલું, એટલે અહીંયા ધ્યાન રાખવી પડે. અહીંયા માથે સડી સડીને આ બધું પસાડ. આ જો ફરતોય વીખ્યો છે પાલો. કે આ આપણો બાજરો, આમાં શેકલા બહુ છે ને અહીંયા બાંધન છે આપણે થાંભલી, પછી અહીંથી ડાયરેક્ટ ઓલ્લે પર સુધી ડબલા. ને આ મહેશભાઈનું લહણ જો, ટૂંકમાં આ હુકાતું જશે, આ બરાબર થતું ને અમારે એમ જ થાય પાંદડા હુકાતા જાય, બાકી લહણ તો સારું જ છે બધાને. ને આ જો તમે અમારા શેણા હાવ ભેગા થઈ ગયા જ બધા. આમાં હવે આગળ હાલ્યા હોય તો પગું હોજવાડી દઈ ને આમાં હલાય નહીં. અત્યારના પોરમાં ઝાકળ છે બહુ, એટલે આ હેડામાં હાલવામાં આખા પગું પલાળ નાખે છે. આ જો મિત્રો અમે ઢેલ આવી ગઈશ આ પાલો વીખવા, ને ફટાફટ મારી આવીએ નકાડી કેટલો પાલો વીખી નાખીએ. તો મિત્રો અત્યારે આપણે હોપાઈ ગયું છે પાણી. આ જો સામેથી આવે છે ઉભરમાંથી, આ પહેલી દાણ ઉભરમાંથી આવે છે એટલે થોડીક વાર લાગીએ. સુહાતું આવીએ પાણી, બાકી એમાં કચરો હલવાઈ ગયો. તમને બતાવું ભાઈ, આમાં કચરો હલવાઈ ગયો, કાઢી નાખીએ. કંઈ નહીં ભાઈ, અહીંયા પાણી આવે છે. અત્યારે વાગી ગયો 1, તો હું અહીંયા મહેનત કરું. આગળ હજી પાણી એમ મેળવીશ તો આજ મહેનત નહીં આવે, પણ આજ આવી ગઈ. જો તમે કચરો બહુ આમાં ઉભારમાં છે, ખડસ છે, હુકાઈ ગયેલું નીકળું. તો ભાઈ કંઈ નહીં, અત્યારે મારા પપ્પા બે ખાવા, તો હું ઘડીક મહેનત વાળું, પછી મારે જવાનું છે ઘેર ખાવા. 1 વાગ્યો ને અમે પૂગીએ છેલ્લે. પછી આમાં ઓલી દવાઈ નાખવાની છે એ તમને બતાવવા 3 વાગે આવીને. અત્યારે તો મારા પપ્પા જ્યાં ખાવા ને હું મહેનત કરું. પાણી પૂગીએ તો વાર લાગીએ તો મારા પપ્પા ખાઈને આવી જાય. એમાં ખડ બહુ ભરે, મુકાઈ ગયેલું. તો મિત્રો તમને ઘેર જઈને ખાઈને પછી મળું. તો મિત્રો અત્યારે શા બનાવી લીધો. હા જોઉં અહીં ફરમો હવે લઈને જવાનું છે વાડીએ, ને થોડાક એવા ડબલા મળ્યા હું તમને બતાવું ડેકીમ નાખ્યા મેં. મિત્રો ફાઇનલી આપણે લાઇટ વહી ગઈ, ટીમ આવી ગઈ. આ બધું જો હાથમાં લઈ લીધું. હવે જવાનું છે આપણે સામે મેળો કરવા. તો કે મેળો નહીં કર્યો, આવો પાલો છે ના, તો ના બાજુમાં ખાંભી ખોલીને નાખ દેવું, એટલે ના પછી દોરી બંધાઈ જાય. એટલે આની માથે પછી બેહીને ડબલા ખખડાવા થાય. એટલે આ પાલે નહીં, ના જઈને હું તમને બધું બતાવું. ને ડબલાય દહક મેળ્યા જ, બાકી બીજા એ કંઈ ડબલા મેળ્યા નહીં. મેં આમ બહુ આગા ગયા હતા લેવા, પણ આ કંઈ મેળવ્યું નહીં. લાઇટ વહી ગઈ ને આ શેણામાંથી હાલીને જવાનું થાય. ત્યાં ત્યાં શેડાવેલા છે, બહુ ખેંચવાળ આવી. તો ના જઈને તમને મળું. વાયર બાંધવાનું થાય ને તે ઉતારે બહુ નહીં ટાઈટ કરતું બસ. હાલો હવે ના ખાલી એટલે વાયર ઊંચો રે. ઓય બાપા. તો મિત્રો મંજિલની ઉપર નથી પૂગ્યા, પાલાની ઉપર પૂગી ગયા ને. અમે જો આપણે નાખી થાંભલી. આ જો અહીંયા ને અહીંયા પાલા માથે બેસીને અહીંથી ડબલા ખખડાવવાના. કે હાલ હજી વાયરું બધું બંધાય. અહીંયા થોડોક બાજરો પડી ગયો, બાકી સનસેટ થાય છે. આ જો ને અમે થાંભલી કાપવા ગયા. અહીંયા જો થાંભલી કાપેશ મોટી, અહીંયા ફિટ કરવાની છે. અહીંયા હેઠે તો અહીંયા આ મને પકડે, હું પડા ને એને લેતો જાય યારે. પછી થાંભલી બહુ આગી થઈ ગઈ. બાકી અમારા આજ કેવલભાઈ નવોદયની પરીક્ષા દેવા ગયા હતા. કેવું ગયું ભાઈ પેપર? સારું ગયું ભાઈ એને પેપર. હું તમને આડી પેપર દેખાડો. અમે ઝૂંપડીએ છીએ, આપણે તો કંઈ ટપ્પો પડે નહીં. હું તમને આડી ના જઈને બતાવું. પહેલાં એ થાંભલી ગોડીને નાખી દઈએ ઓલે પરે, પછી તમને ના જઈને બતાવું. તો ભાઈ જો અહીંયા ઓલા લોકોએ ડબલા બાંધ્યા, કાકા હોય ને અહીંયા. આ જો આવડા ડબલા
ફરતી પાઈને તો ડબલા બાંધે. હા જો તો મિત્રો કેવાલીનું પેપર લઈને આવી ગયો છે. આ જો તમને બતાવું. આ જો તો આમાં આપણે કયું છે નહીં. આ જો આવું છે પેપર કા ટીકસ કરવાના. કેમ થાય પાસ થઈ જાય કે હવે આમાં કઈ ખબર નથી ભાઈ. ખબર નથી ભાઈ તો શું ભાઈ ખબર ન હોય તો. હા જો હવે આમાં કેવલ ટીક કરીને આવો. મોરો દઈને આવ્યો છે કેવલ. હવે આમાં જે થાય એ આસું કોણ ને ભાઈ. તો આમાં કેવલ ગપ્પા જ મારીને આવે છે. આ જો એને કાંઈ આમાં ખબર નથી પડતી. ગપ્પામાં બાકાજીકી મારીને આવ્યો. આમાં જો બાકી બાકાજીકી બોલાવી. હવે કાંઈ જતો એને કાંઈ ટાપવા નથી પડે. ગમે એ લખીને વહી આવ્યો. આ જો ગમે એ લખીને વહી આવે ને. ના હા ના યા બગાડી. તો મિત્રો એ ગમે એ દાબીને વહી આવીશ. પાસ થાય તો સારું કા કેવલ. પાસ થાય કેવલ મેળ પડી જાય. એટલે પર જો લાકડા કાપેશ. બાવળિયામાં ગેડોસ મહેશભાઈ આપણે. હા જો જોયું આગળ કાપી જ નાખીએ. એ લે ઓહ કપાઈ ગઈ ભાઈ કપાઈ ગઈ. તો ભાઈ બહુ જાજી ક્લિપ નથી લેવી નકર વિડીયો બહુ લાંબો થઈ જાય. આ એક થાંભલી ફિટ થઈ જાય પછી બ્લોગ એન્ડ કરી દે ને આ 5G આવે છે એટલે કાંઈક અપલોડ થઈ જાય. નકર આપણી પાસે રિચાર્જ નથી તે અપલોડ કરીએ એટલે અહીંયા એક થાંભલી નખાઈ જાય પછી વિડીયો અપલોડ કરી દે એન્ડ કરીને. બાકી એમ બી તો જો પાલા માથે બેસ આવી ગઈ આપણી થાંભલી. જો મારા પપ્પા લઈને આવે છે. થાંભલી બહુ મોટી આણીશ. આ જો મિત્રો આ જો આપણી થાંભલી આવી ગઈ. આ એક ને ઓલી બીજી. હવે અહીંયા ફટાફટ ફિટ કરી દઈએ. તો મિત્રો કાંઈક ડબલા આ રીતના બાંધી દીધા. આ જો ને હવે થોડાક બાંધવાના રહ્યા ને મૂકી દઈએ ને થાંભલી ને ખેંચી તમને બતાવી દઉં. થાંભલો બધા તો મિત્રો તમે જોયું કે એ થાંભલે નખાઈ જ ગઈ છે. હવે એના વિનાની એક નાખવાની છે એ વિડીયો હું તમને નહીં બતાવા કેમ કે આ વ્લોગ થઈ જાય બહુ મોટો. અત્યારે આરતી પણ પૂરી થઈ ગઈ ને હવે આપણે લુગડા ભેગા કરી લઈએ ને આ વ્લોગને અહીંયા સુધી જ રાખીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વ્લોગ માટે. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.